લ્યા તારે આ દુકાન વાળો છે કે જો વાસીન જો છે એ છોકરા શું જોઈ છે જો તારી પેલી દુકાન ઉગાડી દે કેવા આવજો હો એ હારું અલ્યા આ બળદેવાનો છોકરો જો સાયકલ દોરીને લઈ જાય છે. બળદેવાના આટલા પૈસા સી પણ આનો ખર્ચો નહીં કરતો. હમણાં જ કઈ પૈસો વેચી એડા ભરાયા પોરનો રેડો હગડેલો પડ્યો તો બાજરીના પૂળા ભવેશા સી આટલા પૈસા બળદેવો વાપરતો કેમ નહીં? મને કોઈ કરીને ખર્ચો કરાવવો જ પડશે મારે. ના છોડું વતા છોકરા ના બાડે ઓકાડિયા દોડાવું આબાડે વળતો એવો સડાવું ને એટલે 1.5-2 લાખ તો હમણાં રળાય વપરાઈ ના ખાવું બળદેવાના. કાકા દુકાન ઉઘાડી દે. ઉઘાડી દે ઓય તાર છોકરા તો આ શું ઠાઠ્યું સાયકલ લઈને ફરી કરી છે. સાયકલ ને પંચર પડી ગયું, પંચર કરાવતા. અલ્યા તાર બાપ પાસે એટલો રૂપિયો છે તો તને એક બાઈક જેવું નહીં લઈ આલતો? હા કાકા મને ખબર એક રૂપિયો કદી કોઈ નહીં હાલતા, મન કોઈ રૂપિયો વાપરવા નહીં હાલતા. અમે ઓછી મજૂરી કરે ને મારા જંપાને હમણાં મેં રેવન્જર બાઈક લઈ આવ્યું. પેલું 2.5 લાખ નું આવે ને હીર્યું તારે અને તાર ડોહ તને એવું પલ્સર બાઈક ના લઈ આલે 1.5 લાખ નું. ના મારા કાકાની મને ખબર છે, મારા આખો કદી ના લઈ આલે. અલ્યા શું ના ચમ લઈ આલે? હું વસમાં મેં ચંપા ના જ પાડી હતી. અજે અમારે ચંપા 15 દાડા કોમ નતું કર્યું, 10 દાડા કાઢતું નતું. આજ પણ મારે કંટાળીને બાઈક લઈ આલવું પડ્યું. આજે આ લીધો ચોક આવું ને તો બાઈક લઈને જ જાય છે. તમે મારા કાકા કઈ જતા બાઈક લઈ આવ્યું? તારા મારે તાર બાપે બે ને ચો મેળ પડાશે ગત્તું છત્રી નો ઓકડો નહીં અમે બે ચો બોલો છો. પેલા જેઠા બાપા ઝઘડો છો તાર નો. તાર બાપ જિંદગી નો કલછણો છે તારે. અચ્છા મૂકું જો માન ના લેતો શું કરે ખબર છે? જો કોમ ના કરવાનું, ટોરે સારવા ના જવાનું, ખેતર નું કોમ ના કરે કંટાળીને કોક કે ને કે બાઈક લઈ આલે હું બધું કોમ કર્યું એમ કરી અને તું તાર બાઈક હવે બધા છોકરા બાઈક લઈને ફરે આજકાલ ના. તું એકલો સાયકલ લઈને ફરે છે. હવે એમ જ કરવું છે. અમે ટોર રખડાવતો છું, હવે નહીં રખડાવતો. તાર કાકા પાસે પૈસા નહીં? તમને ત્યાં તમારે પેશો વેચી પછી પેલા એડા પડ્યા તેવી વેચ્યા, બોર ના ભાગ નો રેડો આવ્યા તેવી વેચ્યો. 6 લાખ રૂપિયા તો પડ્યા છે, પેલા 3 લાખ રૂપિયા જેવું બરાબર. તો એમાંથી 1.5 લાખ નું બાઈક આવે તો તારે નવું બાઈક ના આવે? આવી જાય તારે બ્લેક કોડો લાવવાનો મારે. એટલે આ બ્લેક કોડા વગર કાળા કલર નું અસલ બાઈક આવ્યું હવે તો નવું સ્પ્લેન્ડર નું. સ્પ્લેન્ડર નું કોણ તારે અને અમારા છોકરા જેવું લાવવું ને તો 2.5 લાખ માં આવે રેવન્જર. એ તો મુકું નહીં લાવવું. પેલું રાઈડર કેવરાય શું કેવાય એ તો મને નોમે આવડતું નહીં. આયાબુસા કહેવાતું છે લગભગ. ઈ જે હશે આયાબુસા હોય ગમે એ હોય. હા તમે મારા કીધું એ ભૂલતો ના પાછો. ઈ તો મારા કામમાં જીત તો લઈ કોમ બોમ ના કરવાનું કોઈ. એ હારું જાહેર તાર. હા હવે કોક કરવું પડશે. આ ના કરે ને તો વળી મારે કોક તો કરવું જ પડશે. ખર્ચો તો કરાવો જ છે 2.5 લાખ રૂપિયા. પંખો ઉપર તો કેમ નહીં? પરથી ખર્ચો આવ્યો હમણે અમો કરાયો છે. આ કારીગરે ખોટા પૈસા લઈ જોઈ પાછું લઈને બતાવવા જવું પડશે મારે. ખર્ચા ઉપર ખર્ચા, ખર્ચા ઉપર ખર્ચા. ઊંઘવા નહીં ખાઈ રહ્યો હડો. નહીં ખાવું. ચમ ના બસ નહીં ખાવું? ઓય તને ના ખાવું હોય ને તો બાજરો રોટલો અને ગોળ બે લઈ અને ક્ષેત્રમાં જવાનો ભેસો સારવા. આપડે નહીં જવાના કાકા, જવું તું તો. અલે હેડો ને હવે. હું નહીં જવાનું, મને તો બહાર ગયા છે તો હું આવ્યો. હે ઓય બાઈક લાવવું છે? ઓય તો સર પૂરે લાવવું છે મારે. આ સાયકલ નહીં? સાયકલ તો અત્યારથી થાચો હવે. તો બાઈક ચલન આવે તને ખબર છે? પેલા ચલન બાઈક આવે તને ખબર છે? 2 લાખ નું. તો 1.5 લાખ કોઈ લાવવા 1.5 લાખ. મને 2 લાખ રૂપિયા આલો, હું તો આ બાઈક લઈ આવું. માતા એને હું નહીં તોરા રખડાવા કશું કોમ આવા ચો સડે આયા તમે? કોઈ નહીં સડાવે. મારે લાવવું છે, હું પ્લેન મારી થાચી ગયો છું હવે. અલે બાઈક ના લાવે લે, તને નહીં આવડતું વગી. મને આવડશે આવડે તો લાવશો. ખબર આવડે છે ભાઈ. નહીં લાવું. આ તો પૈસા છે નહીં પૈસા. આ પંખું બગડ્યો છે 5 રૂપિયા હાલ ખર્ચીને આયા છો. તો આપડે નહીં ભેજે છોડવાના, કનું કોમે નહીં કરવાના. શું કહેવાય છે બાઈક આવી છે? અવાજ નહીં મારી ખાવા. મને તો 10 લાખ રૂપિયા આલ્યું. આપણે ઘરમાં પૂરી કૂટ્યું હમણાં બરાબર ના હમણે. હા ઓલો તાર મને તો હુઈ રે. લઈ જાવું ના તો બાઈક તો આજે લીલી આલું, કાલે લીલી આલું. હા તો તમે કશું કામ નથી કર. હું તો હુઈ રે. ખરા બપોરના કેવા પડશે અને મહેનતના પૈસા ભેગા કરો છો તમારે ઠીક છે. હા તો જો મને પૈસા આલજો, બાઈક લઈ આવીશું. તરત હું હજી ક્યાંથી ઉભો થાય. હું જઉં છું હા. પણ મને આવતા આવતા કશી જાજો અને આજે ખાવા બાવા નહીં આલું. હાલો. હા? ઓહો હા પડ્યા હાલો. હોવા
આ તો નીકળી જાવ રહેવું જ નહીં ઘેર વાઘ આખો બાઈક લીધેલતા નહીં તો પાછું ઘરે નહીં વાપરું અહીંયા પંચાયતમાં હવે કોમ થઈ ગયું ઘરે. અરે છોકરા હા કે મોઢું છોડીને હેડ્યો છે. મારે બહાર જાઉં છું થોડું કોમ છે એટલે શું કામ પડ્યું એવું તો? મારા કાકો મને પૈસા આવતા ને બાઈક લાવવું છે ને એક તો અલ્યા શું પૈસા નહીં હાલતા? તમારે તો લોટ પૈસા છે. લોટ પૈસા પણ મારા આપવા હાલે તારી કે હવે અમે તો બે ભેંસો વેચી છે. વીરસી પણ પૈસા નહીં આવતા બાઈક લેવા પૈસા મારા ગત્તુ પૈસા ના હાલે બોલો પણ એમ હું શું પૂછન હા પૈસા શીખ નહીં તારે પૈસા ઘરમાં પડ્યા મારા તો કાકા પછી પૂછવાનું ના આવે લ્યા. હા ઘરમાં જ્યાં કે હા. લઈને હેડતા બાઈક લેવા. હા તમે લેવા જતો રડે તાર અને હું શું પૂછન હા તારા કાકાને પૂછવાનું નહીં, હા ડાયરેક્ટ પૈસા લઈ રહેવાનું કરે છે ખરેજી તારી. આટલા પૈસા લે બાઈક લાવવું પડે અમે, તમારે તો જરૂર છે. તારી એમ તારી. કહું દૂધ ભર્યા હું એકલ લઈ જઈ તા જાઉં હા તારે એ તો તારા કાકાને તો અમે શું ને હા એ તો કોઈ ઓછા નહીં. હા તો હું અત્યારે બાઈક લેવા જઉં છું તમારે આવું છે મેળ પડ્યો છે, મેળ પડ્યો છે બળદેવાનો. અમે મને ટાળીઓ નતો કાઢવા દેતો ને, આ તો ઢાઢા પોણીએ પડો કટાવો છે. 1.5 લાખ તો અટ્ટાથી જતા રહે અને બીજા એવું હશે ચોક પકડાય તો બીજા જાય. અને છે ને હા બાઈક પાછું ઊંચું મોડેલ સારું નવું લેજે. હા મેં નવું નીકળ્યું પેલું બ્લેક ઘોડો ઉવે ઈરું જ લેજે તાર. ઈ ઈ લેવાનું સારું આવે છે હો. હારું આ ઈ પૂજવા ના આવે લ્યા. હારું બાઈક તો લાવું જ છું બાઈક ખેલાઈને ભૂકી દઈશું કોણ પાછો અવાજ આવે છે ઓહો, આ તો પૈસા દાગીના આટલા પૈસા છે ને આટલા દાગીના છે ઘણા થઈ ગયા હા. આ તો આટલા પૈસા ઘણા થઈ જાય ઈ. એ રકા હા આ શું અંતાડી તું? એ તો મારું વસ્તુ છે એલા વટાર તો ખરી. ના આમ કરી એ પણ મારે ના વતા ભાઈ આ ચમ લઈને હેડ્યો છે? હવે બાઈક લેવા જાવ છે કે એટલે અલ્યા તારી તે તાર પેલો બદેવો હું લાખ રૂપિયા આલતો હતો ને તો મને ભેંસ ના આલી અને પેલા 70,000 માં આલી દીધી. આજ તો ઢારા પોણીએ ખોળો કઢાઈ ના ખાવું જો ખાલી. એ રકા હું શું કહું, હા તું વેચવા જાય ને હા તો તને કોઈ નહીં આલી. હા. એટલે હું અંકાશ આવું. યાર મને 10,000 રૂપિયા થાય એવું હોય આલજી. હા ના માં બાઈક લાવવાનું 1.5 હા રેડી તો જો હેડ હા, હું વેચવા આવું. હા વાહ મને ભૂખ લાગી ને અવારામાં વાગે હું દુકાનેથી લઈ આવું હા? એ ખાવું હોય લઈ રે. લે એ હા આ દાગીના ચોટ લાયા છું. આ તો વિશ્વાસ છે તમે ફોન બાઈક લાવવું છે કે ઓવે. વેચાવા જાઉં છું. બોલો 50,000 આલું આલો મન. હા લ્યો ઉભો રે અમાજુ તમે બાર. તમારે શું કામ છે હવે? હું શું પૂછું 10,000 મને આલવા હોય તો કો, લાખ રૂપિયા દાગીના સી રહ્યા. એ તો મને ખબર હું નહીં આલવા ડું પાછું. તમારા સી તો નહીં આલવા અમાર. હેડ રાખા. અલા એ વપડો 10 ની પોસાલ ના તો હાર હડ હા રખા ડેડ. લ્યો અસલી છે નોમ. હા, ઓય, ઓય. લ્યો. લાગે છે અસલી. અસલી જી બાર હો તો સા લ્યો. સી ના રે ઓવે બસ તાર લ્યો રે. બરાબર છે ને? હા તો આ બરાબર તમારું કશું મારે લઈને હું જાઉં છું બાઈક લેવા ભાઈ હારો તું જાય દી. એ હારો 10,000 રૂપિયા તમે હોદના આવો, હું હોદના આલું. હારો હેડો હું વધના આવું હેડો. હા લાખ રૂપિયાના દાગીના સી અને 50,000 માલ દીધા છે. અડો હાઈટ તો હાઈટ 10 કિલા ના લાવવાના સી કે 40,000 નો નફો જ છે કે. કોનું લઈને આવ્યો લ્યા? આપણું છે હું નવું લાયો આપણું બાઈક છે? ઓય શું વાત કરી લ્યા? તારી આપણું બાઈક છે હાર્યું? ઓય ના હોય જુઓ ખાલી લે મસ્ત બાઈક છે. તારી અને જોઈ લાયો. લાજો જો ગમે તેને લા તમારે લાજી જેવું ખાલી ભાઈ કેમ કો ખાલી મન બાઈક તો જબરું છે. બસ તારી શું વગાડવાનું? હાર્યું હેલો અલ્યા બાઈક તો સારું છે હો. તારી કઈ લાયા એમ કે? સિદ્ધપુરી લાયો સિદ્ધપુર થી લાયા? ઓય અને પૈસા જોઈ લાયા આટલા બધા? પૈસા હા લ્યા મારા કાકા કે તમે મારા કાકા મને માર્યા વગર ની રહી એ કેવું નહીં
કાકા હા પૈસા તો તમે ટેન્શન ના કરો, પૈસા તો હું ગમે તેને લાવ્યો તો. ગમે ને પણ આમ કેવું તો પડશે કે મારા ભાઈબંધને જ લાવ્યો તો. એમ ઓય સારું હેડ સારું કર્યું હેડ હા તો તમે ઈ તો તું ખાવા બનાવો? કમેન્ટ તારા કમેન્ટ આલવાના છે ને ઓય હા ઓહો તો ખાવું હોય તો ખાઈ લો હેડો તાર. એ હાલ હું ખાવા આવું. હા. કાકા માં ખાવું નહીં, તમે બાઈક નું વધારે ટ્રાય કરો, હું તો બધા હાથતા આવું. અલે પણ ખાઈ રાખી ના, હવે તો રાજી છો છે કે હવે તો બાઈક લઈ આવી ગયું ના ના વધારે ટ્રાય કરો, આપણે પછી બાઈક હાથતા ખાવા કે બધા હાથમાં તો છે હું બધા હાથતા આવું. હવે જાય ધંધા હા હા સારું હેડ લ્યા દુકાને થી પાછો તું લેવા જવું પડશે કે લઈને તો આયા છે પણ લેવા જવું પડશે કે તો ગોળ લાવવા પાછા 50 રૂપિયા જોઈ ગઈ વરથી મારે તિજોરી થી 50 રૂપિયા કાઢવા પડશે લ્યા કાઢવા ડેટ ને ખબર આવડી ખોટું લાગશે પાછું ખાહે ને ભેંસો સારવાની જાય પાછો વખો ને વખો હવે લાવ્યું છે ને લાવ્યું છે ને. શું કામ હતું રકા? આનું બાઈક લાવજો, શું લાગે છે તમે જો ખાલી. અલ્યા તું તો હાસુ શું નવું લાવ્યો લ્યા સારી હે ઓય એટલે જબરું છે ને લ્યા મસ્ત લાગે છે નામ. અસર લાગે કાકા એ તારા કાકા જો બોલાવે મારે તો હું તારા કાકા બે બોલો છું શોખ ના હું પૂછે, તો તારી સાઈડ આવ્યો છું કોણ શું લેવા લાવ્યો તું પેલા મુહૂર્તમાં એ શું ચાલે એટલે હું તો તારા ઘેર આવતોય નતો નાસ્તો તું જાઓ અહીંથી. આ તો આ તારું છોકરું હાથમાં આવ્યું હતું, હું આવ્યો તો હું બાઈક લાવી દઉં, વધારવા છે આપણે. એટલે કે મુહૂર્ત નહીં થાય અને બાઈક બાઈક એમણે પણ આપણે વટાવવાનું છે બાઈક. તું પણ એને શું લેવા લઈને આવ્યો મુહૂર્તમાં ગાડી હોય તો કઈ કાકા તું બાઈક તો હારું આવ્યો મને ગમું બાઈક હોય હારું. હા બાઈક ગમે એમ બસ. આ તો કોઈ નહીં ગમ્યું હોય પણ તું તો બોલતો હોય આ મને બધી પેલા ખબર. બંધુભાઈ લાઈટ થાય છે લ્યા. એ તું પેલા જબ્બર લાયો હો આયા એ આવો આયા. હા ઉપરથી આવો પોઈન્ટ બંધ કરી દેજે આ પેલા તો. છોકરો બાઈક લાવ્યો જુઓ અમે તો બળી ગયા. હા ધુમાડો લેવા તો હા શેના બળી ગયા બાઈક આઈ તમે તો પેલું તું ગરમ છે હું એટલે ભયા હતા ને ના અડાય પેલા અને હમણાં બળી ગયા બાઈક લઈ અમો બાઈક કેવું છે બોલો નંબર પ્લેટ કેમ આવી છે હે એ અરે મારું છે લ્યા એ ઉભો રે એ, શું કરું મારું છે? ઉભો રે લે. ઉલ. અરે પણ કેમ મારો લ્યા અલે મારું હોનું લઈ છે આડ્યા અલે એ ઘર પર ચાલીને જતી રહી લ્યા. તારો બાપ છે કોઈ બીજું દે એટલે પેલું હોનું લઈને ઘરમાં જતો રહે, પોપટ અરે જીવ તારી. તારી. જા, જા, જા. જા, જા. આ દાગીના મારા છે ક્યાંથી તમારા છે મારા ડોશી ના છે અલે મેં લીધા છે અલે પણ મારા ડોશી ના દાગીના હું ના ઓળખું અરે મેં પૈસા આલ્યા છે ને લીધા છે કોઈ પૂરા પાડે છે તમારા છોકરા બાજુ થી એ હા તાર માના દાગીના તું ચાલ વેચી માર્યા કાકાને તમે પૈસા નતા આપતા બાઈક લેવા એટલે વેચી માર્યા. અલ્યા કોક ગબરું નહીં અલે ઉભું રે કી. અરે મારે સીધા મેં પૈસા આલ્યા છે અલે પણ તું તો ભાઈ બંધી લાવ્યો છે ને હેડ બતાવ આ લઈ લે. તિજોરી ખોલીને તું ત્યાં લઈ ગયો પૈસા અલા, કાકા યાર નતું ઉભા રહો. બોલ તો એમાં પૈસા આલો તો આમ હાચું બોલ્યા હોત તમે. અલે ચમ કરીને આ પરસેવાના પૈસા છે મારા તો તમે બાઈક પાછો આ પેલી આલજો. આવશે તો મને જીવતો મહિનો આવશે અંદર ભરતીજી મારે પોણીના પૈસા નતા તે પૈસા આલ્યા છે મેં કોઈ એટલે તમે તો પૈસા આલી દે પણ તમને આલ્યા હોય ને ઓવે પાછું બોલ હા, હાચું, હાચું કાકા. પાછું બોલ મેં લીધા આલ્યા સિવાય. અને તો કુના કહેવાથી આ બધું કર્યું છે આ અરે બધા મને બે જણા હતા ક્યાં અરે બે બે જણા જણા? હતા કઈ આ ગયા લોકો મને લઈને ગયા હતા. આ ઊંધો ફરે તો આજો ઓવે એ પૈસા પણ હાસુ બોલ હાસુ બોલ અલા હાસુ બોલ હાસુ બોલ તારા તો બરાબર થાય જે થાય તારા ઉધાર બરાબર થાય છે તને જીઓ બોલાવે છે બરાબર થાય તારા તો મને તો બરાબર થાય છે, ગમે. મને દાડી છે તમે બોલ્યા તું તમારે રાખો આવ્યો તો માતુડે મને મારા તો બાઈક કાકા લાવું છે, હોય આટલો એટલે વેચેલ હું લાવો. જાતો તો. કોઈથી માર ઘરે આવતો તો એ રહ્યો અને પૈસા જો એ બીજા બીજા પૈસા આર્યા હે બીજા આર્યા આર્યા લે પણ લે આ તો દાગીના કેટલા હતા બીજાને બાઈક લાવ્યું કાકા. પણ બાઈક લાવ્યું અને આ બધું ચોઈસ કેવી રીતના કર્યું તે આવું તો કદી કરી ના આ ઓયન હું જાતો તો હા મારા હાથમાં દાગીના ભાઈ જાય કે હું તમે વેસવરાવો હું કહો અરે વેસવા આયા. એટલે મેં તો કીધું તું લ્યા હા, તમે તો કહેતા હતા મન. આ શું બોલ્યા મેં નહીં આટલું કીધું આવું બધું. લે લે. એટલે મારા સિયા એટલે તો ઓલે કી પર તું લાવજે. ઉપર જેવો દાગી દો આ એ, આ દાય કાકા બીજું પૈસા ચોરવાનું મોય હા, કરવા. હા, હા. કોની? ઓય
આ જીગામાં પેલા લાલા કાકાએ લીધી મને. મેં કીધું શું શીખામણ આલી હતી? ઊભી રહે. આવ્યો તો ઓ આર્યો. પણ મેં આવ્યો હતો એમ અલ્યા પણ અરે કાકા જીગા આર્યો. પણ પાઘડીનું ઠાકણું મારા શેના હાટીનું સરપંચ જો હું તમને કહું મારો છોકરો બાઇક ની હેઠ લીધી બરોબર બરાબર એટલે મેં કીધું તું આપડે બાઇક નહીં લાવ ત્યારે રીસડી કાઢું ના પછી અરે ભેંસો છોડી ના હોય હું ભેંસો લઈને ગયો અને મારો છોકરો ઘરમાંથી ચોરી કરી હું એને બધાને સડાવા કર્યા અને 2.5 લાખ નું બાઇક લઈને મેલ્યું પેલો પડી જો. આ સડાવા કરે છે તારે ને રગો ચોરી ના કરે આ બધા ગુનેગાર થી મને લાલા કાકા પહેલે કીધું તું હું સાયકલ ને પંચર કરાવી મેં તને સડાવા કર્યા તા કે મને તારું કીધું તું? સરપંચ થી વાત ઓપડો પછી ઓની સડાવા કર્યા ઓની દાગીના લીધા સરપંચ ઓની હવે પૈસા વેચવા કાઢ્યા. આવે મને પૈસા 10,000 રૂપિયા ખાઈ ગયો મારા. પણ તમારે એમ બાપ ને પૂછાવ કે ના લેવડા કશું પણ આ રેન ભૂટવા જેવા હંગાત તો હતા આવડા મોટા. અચ્છા તમે પણ ગુંજીવાડા શું કામ કરવા પડી ના લઈ આલારું બાઈક અલ્યા સરપંચ બુંજીવાડા ના કરું હા પણ જો હું પૈસા ભેગા શું માટે કરું ખબર છે હા મારું છોકરું કાળિયું છે બરોબર ઈ તો આવું છે એટલે પૈસા 2 લાખમાં પડતું હોય ને તો પટાઈ નાખો પણ આવું કાળિયાનું પૈસા 5 લાખ તો માગી કે ના માગી એ વાત એટલે હું પૈસા ભેગા કરું છું આના માટે કે આર્યું કાળું છે ને એટલે હગું પૈસા પાડીને તરત થઈ જાય એટલા માટે હું મરસું રોટલો ખાઈ ખાઈને દાડા કાઢીને પૈસા ભેગા આના માટે કરું છું અને આ બધાને મને 1.5 લાખમાં પાડ્યો ઈ તો હાસી વાત છે તો તમારે બધાને સડાવા ના કરો મેં તો સરપંચ કોઈ કીધું નતું. હું બેઠો મેં કીધું જો તાર ડોહા પાસે આટલા પૈસા છે તું શું તાર ડોહાને કે તને બાઈક મેં તો એને પૂછીને લાવવાનું કીધું તું કે અમે ચોરી કરવા નતું કીધું. નહીં પૂછીને કીધું તું ના એને એટલે કીધું ઉભા રહો તું. કે વાપરો કે તાર બાબા તારા કાકા જોડે જઈને કે હાથ લેજે. મારું વાપરો એમાં મારો શું હક? તમે સડાવા કર્યા કશું નહીં કીધું એને- એટલે એમ કીધું તું હું તમે બે પૈસો હમણાં વેચી છી એટલે પૈસા આવી બીજું કોઈ નહીં કીધું મેં એમ નહીં કીધું કાકા. દાગીના પાછા મળી ગયા ને દાગીના તો મળ્યા છે પણ આ બાઈક બાઈક હવે પાછું આલ દો ને વળી પૈસા લઈ ડોર અને વહીને ફટ ડોરા વહીને પૈસા મારા પૈસા શોરૂમ ખાઈ વાળા જતા. પાછું લે નહીં હા શોરૂમ વાળા પાછું નહીં લે ઈ કોકને રાખો હવે પેલું કરો તો હવે લાવીને રાખો હવે એટલા સરપંચ શું કે રાખીને કે અરે ફેર એવું કરશે હા તો રાખો ને કાસુક ફેરથી એવું કરો તો લે એવું નહીં કહું બાઈક રાખવાનું કો ખાલી. રાખો ને તાર હવે તો રાખો ને. થોડી મજૂરી એમ પાઈ કરો રાવજો બધાને કહેજો કે આવું કોઈ ઘરે ના મારા અંગાજ કર્યું કોઈના અંગાજ કરે એટલે આવું કરતા પોપટને નહીં પૈસા લેજો. મને પૈસા લેજો 60,000. આ તો છોકરો ચોરી કરીને લાવ્યો ને કોકનો સાચી છોકરો વાત હોય છે. તો કોઈ બીજું કઈ નાખે તો હા. ના વાત હાચી. ના, હાચી. વાત હાચી. તો એ બધા હવે સમજી જાજો આટલે પાછું કશું કરતા નહીં હેડ હવે.